નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, વાસ્તુ જીવનની અંદર સમૃદ્ધિ આપી શકે છે. નાના નાના ઉપાયો દ્વારા આપણે આપણા જીવનની અંદર અનેક જાતના લાભો મેળવી શકીએ છીએ. 5 તત્વથી આપણું શરીર બનેલું છે, 5 તત્વોથી આ પૃથ્વી બનેલી છે, અને આપણે જ્યારે આપણા ઘરનું બેલેન્સ કરતા હોઈએ છીએ ત્યારે આ 5 તત્વોને આપણી ઓફિસના બેલેન્સ માટે આ 5 તત્વોને આપણે બેલેન્સ કરવાના હોય છે. અને જ્યારે કોઈ પણ એક તત્વ અનબેલેન્સ થાય ત્યારે જીવનની અંદર અલગ અલગ સમસ્યાઓનો દોર ચાલુ થાય છે, અને એના લીધે આપણા જીવનની અંદર આપણે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. દર્શક મિત્રો, જેવી રીતે કોઈ પણ ગ્રહ હોય અને આ ગ્રહને આપણે મજબૂત કરવા માટે આપણે એક ગ્રહ છે એનો નંગ ધારણ કરતા હોઈએ છીએ, એના જપ કરતા હોઈએ છીએ. ગ્રહ આપણને ખરાબ પરિણામ આપે છે તો આપણે દાન કરતા હોઈએ છીએ. તો દર્શક મિત્રો, એવી જ રીતે આપણા ઘરની અંદર વાસ્તુ પણ બહુ જ મહત્વનું છે. વાસ્તુ મુજબ તમારા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન કેવી રીતે મળે, કયા નાના ઉપાયો છે કે જે ઉપાયો દ્વારા સમૃદ્ધિનું વરદાન મેળવી શકાય. ખાસ કરીને આપણા ઘરની અંદર રાખેલી નાની નાની વસ્તુઓ આપણા જીવનની અંદર આપણું ભાગ્ય ચમકાવી પણ શકે છે અને આપણા ભાગ્યની અંદર રૂકાવટો પણ લાવી શકે છે. તો દર્શક મિત્રો, આ સબ્જેક્ટ ઉપર આજે આપણે ચર્ચા કરવી છે, પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો 18 ફેબ્રુઆરી 2025 અને મંગળવારનો આજે દિવસ બની રહ્યો છે. માઘ માસ કૃષ્ણ પક્ષ અને એની ષષ્ઠમી કહેતા આજે છઠની તિથિ છે. સ્વાતિ નામનું આજે નક્ષત્ર છે. ગંડ નામનો યોગ સવારે 9:50 સુધી છે. ત્યારબાદ વૃદ્ધિ નામના યોગનો પ્રારંભ થશે. ગર નામનું આજે કરણ છે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર તુલા રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ તુલા રહેશે, જેના અક્ષર ર અને ત રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે એવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ વાસ્તુની. આપણા જીવનની અંદર વાસ્તુ આપણને સુખ અને સમૃદ્ધિ આપનારું છે. એવી ખાસ કરીને વાસ્તુશાસ્ત્ર વિજ્ઞાન સાથે જોડાયેલું છે, ને એટલા માટે દર્શક મિત્રો, દરેક દેશનું વાસ્તુ અલગ અલગ હોય છે. એવું નથી હોતું કે અહીંયા આપણે ઈશાન ખૂણાની અંદર મંદિર રાખીએ તો અમેરિકામાં પણ ઈશાન ખૂણામાં મંદિર રાખવું પડે. દરેક દેશનું વાસ્તુ અલગ હોય છે. કઈ દિશાનો પવન છે એ જગ્યાએ, એટલે કે જે દેશની અંદર તમે છો એ દેશની અંદર નદીનો વહેણ છે કઈ રીતે વહી રહ્યું છે, આ બધા આધાર ઉપર અલગ અલગ પેરામીટર્સ જોયા પછી એ દેશનું વાસ્તુ નક્કી કરવામાં આવતું હોય છે કે આ દિશાની અંદર જલ તત્વ છે, આ દિશાની અંદર અગ્નિ તત્વ છે, આ દિશાની અંદર નૈઋત્ય તત્વ છે, આ દિશાની અંદર વાયવ્ય તત્વ છે. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો આપણા જીવનની અંદર અલગ અલગ વસ્તુઓ આપણા જીવનની અંદર લાભ આપતી હોય છે, અને અલગ અલગ વસ્તુઓ દ્વારા આપણે આપણા જીવનની અંદર નુકસાન પણ ભોગવતા હોઈએ છીએ. દર્શક મિત્રો, એવી રીતે વાસ્તુશાસ્ત્ર બહુ મહત્વનું શાસ્ત્ર છે, અને એટલા માટે જ્યારે આપણા ઘરની અંદર, આપણી ઓફિસની અંદર, આપણી ફેક્ટરીની અંદર કે આપણા કાર્યસ્થળની અંદર જ્યારે આપણે વાસ્તુ મુજબના ઉપાયો કરતા હોઈએ છીએ તો એ ઉપાયો આપણા જીવનની અંદર સફળતા આપે છે. એ ઉપાયો આપણા જીવનની અંદર સુખ આપે છે, શાંતિ આપે છે, સમૃદ્ધિનું વરદાન આપે છે. અને એટલા માટે દર્શક મિત્રો, વાસ્તુના નાના નાના ઉપાયો આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપતા હોય છે. ઘણી બધી વખત એવું બનતું હોય છે દર્શક મિત્રો કે આપણે ઘરની અંદર આવીએ પરંતુ આપણું મન શાંત નથી રહેતું, મન બેચેન રહે છે, મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય છે, મનની અંદર સમસ્યા ઉત્પન્ન થાય છે. તો સમજી લેવાનું કે ઘરમાં નેગેટિવ એનર્જીનું પ્રમાણ વધારે છે. ઘરની અંદર ક્યાંક ને ક્યાંક નેગેટિવ એનર્જી હોય, તમારા ઘરની અંદર ઈશાન ખૂણો દૂષિત થઈ રહ્યો હોય તો પણ સમજવાનું કે મેન્ટલી ડિસ્ટર્બન્સને લગતી સમસ્યાઓ તમારા જીવનની અંદર સર્જાય છે. દર્શક મિત્રો, આપણા જીવનની અંદર જ્યારે ઘરની અંદર
એકબીજા વ્યક્તિઓના વ્યવહાર સારા નથી હોતા. બહાર જાઓ એટલે બહુ મસ્ત રીતે રહેતા હોય, પરંતુ ઘરમાં આવો તો ઝઘડાનું વાતાવરણ રહેતું હોય તો સમજવાનું કે ઘરની અંદર ક્યાંક ને ક્યાંક વાસ્તુ ડિસ્ટર્બ છે, ઘરનું વાસ્તુ ખરાબ છે, જેના લીધે આ સમસ્યાઓનું સર્જન થઈ રહ્યું છે. દર્શક મિત્રો, એવી વસ્તુ બનતી હોય છે કે ઘરની અંદર ક્યાંક ને ક્યાંક જો ગુરુ મહારાજ નબળા હોય, ઈશાન ખૂણાના સ્વામી ગુરુ મહારાજ છે, એટલે જો તમારી કુંડલીની અંદર ગુરુ નબળો હોય, ઘરના ઈશાન ખૂણો તમારો દૂષિત થતો હોય, ઈશાન ખૂણાની અંદર કોઈ પણ પ્રકારનું અગ્નિ તત્વ આવી ગયું, એટલે કે તમે ઈશાન ખૂણાની અંદર રસોડું બનાવી દીધું, તો પણ તમારા ઘરની અંદર નેગેટિવ એનર્જીનું પ્રમાણ સવિશેષ માત્રામાં રહેવાનું છે. તમારા ઈશાન ખૂણાની અંદર કોઈ પણ પ્રકારના તમે લેટ્રિન, બાથરૂમ કે વગેરે વસ્તુ, વોશરૂમ વગેરે વસ્તુ તમે બનાવી દીધી, તો પણ તમારા ઘરની અંદર ઈશાન ખૂણો દૂષિત થયો એટલે સમજવાનું કે તમારે માઇન્ડ તમારો ડિસ્ટર્બ રહેશે, જીવનની અંદર સમસ્યાઓ રહેશે. અરે દર્શક મિત્રો, ઈશાન ખૂણામાં તમે વધારે પડતો વજન રાખી દેશો ને તો પણ તમારો માઇન્ડ બ્લોક થઈ જશે. એકવાર ટ્રાય કરી લેજો એટલે તમને ખ્યાલ પડશે કે 45 દિવસ સુધી તમારા ઈશાન ખૂણાની અંદર વધારે પડતો વજન તમે રાખી મૂકો એટલે માઇન્ડ તમારો બ્લોક થઈ જાય. જે વિચાર કરવાની ક્ષમતા છે, બિઝનેસ આગળ વધારવાની જે તમારી ક્ષમતા છે, આ ક્ષમતાની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન થતું હોય છે. દર્શક મિત્રો, ઘરની અંદર જ્યારે અલગ અલગ ખૂણાઓ આપણા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરતા હોય છે, અલગ અલગ દિશા જ્યારે આપણા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરતી હોય છે, ત્યારે આપણા જીવનની અંદર તકલીફોનો દોર વધારે પડતો રહેતો હોય છે. ઈશાન ખૂણો એટલે વાસ્તુ પુરુષનું મોઢું છે, નૈઋત્ય ખૂણો એટલે વાસ્તુ પુરુષના પગ છે. હવે નૈઋત્ય ખૂણો છે એ તમારા જીવનની અંદર સ્થિર લક્ષ્મીના કારક છે. જો આ ખૂણાની અંદર વધારે પડતો વજન ન રાખો તો પણ સમસ્યા રહી, અને એટલા માટે તો આપણા ઋષિ મુનિઓએ એવું કીધું છે, આપણા શાસ્ત્રકારોએ એવું કીધું છે કે નૈઋત્ય ખૂણાની અંદર એટલે કે સાઉથ વેસ્ટ ખૂણાની અંદર તમારે નોર્થ ફેસિંગની અંદર એટલે કે ઉત્તર દિશા તરફ મોઢું ખુલે એવી રીતના તમારી તિજોરી રાખવી જોઈએ. ઘરના મુખ્ય વ્યક્તિ હોય, આ મુખ્ય વ્યક્તિનો બેડરૂમ હંમેશાને માટે નૈઋત્ય ખૂણાની અંદર રાખવો જોઈએ, કારણ કે નૈઋત્ય ખૂણાની અંદર રાખેલો બેડરૂમ સ્વતંત્ર વિચારધારા ધરાવે છે. નૈઋત્ય ખૂણો એટલે રાહુ મહારાજનો ખૂણો, નૈઋત્ય ખૂણો એટલે પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો ખૂણો, ને આ ખૂણો તમને જીવનની અંદર સફળતા આપે છે. આપણે નથી જોતા ઘણા વ્યક્તિઓ એવું કે ઓહો, આ માણસ તો 5 વર્ષ પહેલા શું હતું અને 2 વર્ષની અંદર તો આ માણસ કેટલો બધો આગળ નીકળી ગયો. તો એ એક્સિડન્ટલી જ્યારે એનો પ્રોગ્રેસ થાય છે, એક્સિડન્ટલી જ્યારે એના જીવનની અંદર લાભ થાય છે, તો સમજવાનું કે એનો રાહુ ક્યાંક ને ક્યાંક એને સારું રિઝલ્ટ આપે છે, અને રાહુના સારા રિઝલ્ટ માટે તમારો નૈઋત્ય ખૂણો સારો હોવો બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, ઈશાન ખૂણો દૂષિત હોય તો સમસ્યા સર્જાવે, ઈશાન ખૂણાની અંદર વજન હોય તો સમસ્યા સર્જાવે, નૈઋત્ય ખૂણામાં વજન હોવો જરૂરી છે. એવી જ રીતે અગ્નિ ખૂણાની આપણે વાત કરીએ. અગ્નિ ખૂણો દર્શક મિત્રો આપણા જીવનની અંદર લિક્વિડિટીનો કારક છે, પૈસાનો કારક છે, અને અગ્નિ ખૂણાઓ જો એ ખૂણાની અંદર કોઈ પણ પ્રકારનું જળ તત્વ આવી ગયું તો તમારા જીવનની અંદર ફાઇનાન્સને લગતી સમસ્યા, હેલ્થને લગતી સમસ્યા, સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવશે. દર્શક મિત્રો, એટલા માટે નાના નાના જે ઉપાયો હોય છે, આ ઉપાયો જ્યારે આપણે આપણા જીવનની અંદર કરતા હોઈએ છીએ ત્યારે એ ઉપાયો દ્વારા આપણે આપણા જીવનની અંદર સફળતાનું વરદાન મેળવી શકતા હોય છે. દર્શક મિત્રો, આમ તો આપણા શાસ્ત્રકારોએ એવું કીધું છે કે રોજ આપણા ઘરની અંદર પૂજા પાઠ કરવા જોઈએ. પૂજા પાઠ કરવાથી એક પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ થાય છે, પોઝિટિવ એનર્જી ક્રિએટ થાય છે. અમેરિકા સહિતના વૈજ્ઞાનિકોએ પણ આ વસ્તુને સાબિત કરી છે કે આપણા જે સંસ્કૃતના મંત્ર છે એ મંત્રની અંદર એક પોઝિટિવ એનર્જી રહેલી છે, એમાં ઓમ શબ્દનું ઉચ્ચારણ ક્યાંક ને ક્યાંક એટલું બધું વધારે પડતી પોઝિટિવિટી ક્રિએટ કરે છે કે તમારા જીવનની અંદર તમારા બોડીની એનર્જીને વધારે છે. એટલા માટે તમારા ઘરની અંદર સવાર અને સાંજ બંને સમય તમારા મંદિરની અંદર ગાયના ઘીનો દીવો કરવો જોઈએ. બની શકે તો ગાયત્રી મંત્ર અથવા તો તમારા ઈષ્ટ દેવતાના મંત્રનો મિનિમમ 108 વખત ઉચ્ચ સ્વરે તમારા ઘરની અંદર પાઠ થવો જોઈએ. એના
જેનાથી તમારા ઘરની એનર્જી છે આ એનર્જીની અંદર પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ થશે, તમને પોઝિટિવ લાભ મળશે. ગાયત્રી મંત્રને પાવરફુલ મંત્ર કીધેલો છે, એટલે જો ગાયત્રી મંત્રનો રોજને માટે પાઠ કરવામાં આવે, એની સાથે સાથે અધરમ મધુરમ વદનમ મધુરમ હસિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાષ્ટકમનો પાઠ કરવામાં આવે. એવું કહેવાય છે કે મધુરાષ્ટકમનો પાઠ કરવાથી પણ આપણા જીવનની અંદર મધુર 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 થાય છે. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ જો આ ન કરી શકો તો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ પણ કરવાથી આપણા ઘરની અંદર પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ થાય છે, પોઝિટિવિટી ક્રિએટ થાય છે અને ઘરની અંદર રહેલી નકારાત્મક એનર્જી, નેગેટિવ એનર્જી એ દૂર થાય છે અને આપણને પોઝિટિવ લાભ મળી શકે છે. દર્શક મિત્રો, જેમ જેમ આપણે આપણી સફળતાઓ વધારતા ગયા એમ એમ આપણા જીવનની અંદર નેગેટિવિટી આવતી ગઈ. પહેલાના જમાનાની અંદર લેટ્રિન બાથરૂમ બહાર રાખવામાં આવતા, આપણે બેડરૂમની અંદર લઈ આવ્યા કે નહીં ભાઈ બેડરૂમની અંદર હોય તો અમને સવલતા રહીએ, તો નેગેટિવિટી વધી. આપણે આપણા બેડની બાજુમાં સ્વિચ લઈ આવવા માંડ્યા, જેના લીધે નેગેટિવ એનર્જીનું પ્રમાણ વધવા માંડ્યું. આપણે આપણો જે મોબાઈલ છે આ મોબાઈલ આપણા બેડની બાજુમાં જ ચાર્જ થાય એવી આપણે વ્યવસ્થા રાખવા માંડ્યા, જે પણ નેગેટિવ એનર્જી ક્રિએટ કરે, જે તમારા ચંદ્રને દૂષિત કરે. કાલે જ મેં વાત કરી હતી કે જ્યારે તમારો ચંદ્ર દૂષિત થાય ત્યારે ઊંઘને લગતી સમસ્યા સર્જાય, જ્યારે તમારો ચંદ્ર દૂષિત થાય ત્યારે તમારા મનને લગતી સમસ્યા સર્જાય, જ્યારે તમારો ચંદ્ર દૂષિત થાય ત્યારે ફાઇનાન્સને લગતી સમસ્યાઓનું સર્જન થાય અને ચંદ્ર જ્યારે દૂષિત થાય ત્યારે એસિડિટીને લગતી સમસ્યાઓનું સર્જન પણ થતું હોય છે. અને એટલા માટે જેમ જેમ આપણે આ બધી વસ્તુઓ ક્રિએટ કરતા ગયા એમ એમ આપણા જીવનની અંદર સમસ્યાઓ વધતી ગઈ. અને એટલા માટે જ દર્શક મિત્રો ખાસ વાસ્તુ બહુ મહત્વનું છે. નાની નાની વસ્તુઓનું આપણે ધ્યાન રાખીએ અથવા એના ઉપાયો કરી લઈએ તો એ ઉપાયો દ્વારા આપણા જીવનમાં આપણને સફળતા મળે છે. પૃથ્વીમાંથી નેગેટિવ એનર્જી નીકળે એટલે નેગેટિવ અને પોઝિટિવ બંને એનર્જી નીકળતી હોય છે અને એ નેગેટિવ અને પોઝિટિવ એનર્જીને રોકવા માટે જીઓપેથિકલ સ્ટ્રેસ એટલે પૃથ્વીમાંથી નીકળતી નકારાત્મક એનર્જીને રોકવા માટેના અલગ અલગ જો રોડ્સ મૂકવામાં આવે, અલગ અલગ ઉપાયો કરવામાં આવે તો પણ પોઝિટિવ લાભ મળે છે. જેવી રીતે આપણા શાસ્ત્રોની અંદર એવું કીધું કે બહેનોને પગની અંદર પાયલ પહેરવી જોઈએ. પાયલ શું કામ પહેરવામાં આવે? પૃથ્વીમાંથી નકારાત્મક જે એનર્જી નીકળતી હોય છે, ચાંદીનો ગુણધર્મ છે કે એ નેગેટિવ એનર્જીને રોકી દે છે અને એટલા માટે જ્યારે બહેનો પગમાં પાયલ પહેરે છે તો એ નેગેટિવ એનર્જી રોકાઈ જાય છે, જેના લીધે ગાયનેકને લગતી સમસ્યાઓ નથી સર્જાતી. પરંતુ જે લોકો પાયલ નથી પહેરતા આવા લોકોને ગાયનેકને લગતી સમસ્યાઓનું સર્જન પણ થતું હોય છે. આવી જ રીતે દર્શક મિત્રો આપણા ઘરનું વાસ્તુ પણ બહુ જ મહત્વનું છે. આ ઘરના વાસ્તુની અંદર નાના નાના ફેરફારો તમારું ભાગ્ય ચમકાવી શકે છે. આ જ ઉપાયો વિશે આપણે ચર્ચા કરીએ, પરંતુ શરૂઆત મેષ રાશિથી કરીએ. વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, જે વ્યક્તિના ઘરની અંદર ઇલેક્ટ્રોનિક્સ આઇટમ વારંવાર ખરાબ થતી હોય, બલ્બ ખરાબ થતો હોય, ટ્યુબલાઇટ ખરાબ થતી હોય, પંખા ખરાબ થતા હોય, કોઈ પણ પ્રકારની ઇલેક્ટ્રોનિક આઇટમ જ્યારે તમારા ઘરની અંદર ખરાબ થઈ રહી છે ત્યારે સમજવાનું તમારા નૈઋત્ય ખૂણાની અંદર ક્યાંક ને ક્યાંક તકલીફ છે. તમારો રાહુ ક્યાંક ને ક્યાંક તમને સમસ્યા આપી રહ્યો છે. નૈઋત્ય ખૂણાને લગતી સમસ્યા, રાહુને લગતી સમસ્યા એક્સિડન્ટલી દુર્ઘટનાના યોગ બનાવડાવે, એક્સિડન્ટલી તમારા જીવનની અંદર સમસ્યાના યોગ બનાવડાવે. એટલા માટે નૈઋત્ય ખૂણાની અંદર બને ત્યાં સુધી એનો દોષ દૂર કરવો બહુ જરૂરી છે. આવી વસ્તુઓની અંદર બની શકે ત્યાં સુધી નૈઋત્ય ખૂણાની અંદર એક લાલ કલરનું સ્વસ્તિક મૂકવામાં આવે. એક લાલ કલરનું સ્વસ્તિક જો લગાડવામાં આવે તો પણ પોઝિટિવ એનર્જી પ્રાપ્ત થાય છે અને એના દ્વારા પણ તમારા જીવનની અંદર સમસ્યાઓમાં રાહત મળી શકે છે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો 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 એ બોલો. હા, જય ગણેશ. જય ગણેશ. હા, હું વલભીપુર થી પાયલબા બોલું છું. હા, અમારા ભાઈ વિશે પૂછવાનું હતું. નામ, તારીખ, સમય, સ્થળ. નામ યુવરાજસિંહ. હા, એની જન્મ તારીખ છે 19/8/99. 19/8/1999. સમય? હા, જન્મ સમય સવારે 5:30.
જન્મ સમય સવારે 5:30 કલાકે અને જન્મનું સ્થળ જન્મ સ્થળ નવા ગામ, વલભીપુર તાલુકો. વલભીપુર તાલુકાનું નવા ગામ. પ્રશ્ન શું હતો? એમના લગ્ન વિશે પૂછવાનું હતું. કેટલા એમના લગ્ન યોગ ક્યારે છે? એમ કે માગ આવે છે પણ લગ્ન હજી કઈ આમ થતા નથી અને એનું ભણતર સારું છે તો નોકરીના યોગ ક્યારે છે? ચલો જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિની કુંડલી હોય, આ કુંડલીની અંદર સપ્તમ સ્થાન અને નવમાંશ કુંડલી જોવી બહુ જ મહત્વની હોય છે. જ્યારે લગ્નની વાત આવતી હોય ત્યારે સપ્તમ સ્થાન અને નવમાંશ કુંડલી જોયા બાદ એના જીવનની અંદર કેટલો લાભ મળશે, કેટલું નુકસાન મળશે, પત્ની કેવી મળશે, પતિ કેવો મળશે, ક્યારે લગ્ન થશે, આ બધી વસ્તુઓ આપણે જોઈ શકતા હોઈએ છીએ. એની સાથે સાથે મહાદશા, અંતરદશા અને પ્રત્યંતર દશા, આનું પણ આપણા જીવનની અંદર મહત્વ એટલું જ છે ને એની સાથે સાથે ગોચરના ગ્રહોનું પણ મહત્વ એટલું છે. વાત કરીએ જન્માક્ષરની અંદર કર્ક લગ્નની કુંડલી છે. કર્ક લગ્નની અંદર રાહુ અને બુધ પહેલા સ્થાનની અંદર બિરાજમાન છે. અમુક સમયે માઇન્ડની અંદર નેગેટિવિટી ક્રિએટ કરાવડાવે, કોન્ફિડન્સ લેવલ સારું રખાવડાવે, પરંતુ ક્યારેક ગુસ્સાનું પ્રમાણ પણ ઉત્પન્ન કરાવડે. સપ્તમ સ્થાનની અંદર મકર રાશિનો કેતુ બેઠો છે, જે લગ્નની અંદર વિલંબ વિચ્છેદ જેવી સ્થિતિઓનું સર્જન કરાવડાવે. નવમાંશ કુંડલી જોવા જઈએ તો નવમાંશ કુંડલીની અંદર પણ સપ્તમ સ્થાનમાં ચંદ્ર ગુરુનો ગજકેસરી યોગ છે. લગ્ન થયા પછી પત્ની સારી મળશે, પત્ની આવ્યા પછી ભાગ્યોદય થઈ શકે એમ છે. આમના લગ્ન માટેનો યોગ જુલાઈ 2025 થી ચાલુ થવા જઈ રહ્યો છે. પ્રયત્ન કરશો તો અવશ્ય તમારા પ્રયત્ન ફલીભૂત થશે, પોઝિટિવ રિઝલ્ટ મળશે. કુંભ રાશિ, વૃષભ રાશિ, કન્યા રાશિ અને ધન રાશિ, આ 4 રાશિ સાથે લેણાદેણી સારી બની રહી છે. આમના જન્માક્ષરની અંદર પહેલા સ્થાનની અંદર રાહુ મહારાજ છે. અમાવસ્યાના દિવસે પીપળના વૃક્ષની અંદર કાળા તલ અને જલ અર્પણ કરવાનું કહો. સાંજના સમયે સરસવનો તેલનો દીવો કરવાનું કહો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. ગળામાં એક ચાંદીનો ચોરસ ટુકડો, એ પણ પોઝિટિવિટી ક્રિએટ કરશે અને પોઝિટિવ લાભ આપશે. એક ગુરુનો ઓરિજિનલ પોખરાજ પેલી આંગળીની અંદર 4.5 થી 5 કેરેટનો ધારણ કરાવી દેજો. અવશ્ય એના દ્વારા પણ સારી સફળતા મળી શકશે, કાર્ય સિદ્ધ થશે અને ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાય. વાત કરી લઈએ મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગજ, એનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે આજે વાહનથી સંભાળવું તમારે બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર કાર્યક્ષેત્રની અંદર સામાન્ય વિઘ્નો આવતા જણાશે. આજે રોકાણથી તમારે બચવું બહુ જ જરૂરી છે. તમારી માતાના આશીર્વાદ આજે તમને પ્રાપ્ત થતા જણાશે. મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે, સારો એવો ફાયદો પ્રાપ્ત થાય માટે બની શકે ત્યાં સુધી આજે કષ્ટભંજનાય નમઃ આ મંત્રનો તમારે જપ કરવો જોઈએ. અવશ્ય તમને સારો લાભ રહેશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિવાળા જાતકો માટે સારા કામકાજની અંદર તમે સમય પસાર કરી શકશો. રોગ, ઋણ અને વિવાદ, આ ત્રણેયથી તમારે બચવું બહુ જરૂરી છે. કારણ કે નાનો રોગ વિરાટ સ્વરૂપ ધારણ કરી શકે, ઓછું લીધેલું ઋણ એટલે કે તમે પૈસા ઉધાર લીધા હોય એ વધારે પણ થઈ શકે અને કોઈ પણ પ્રકારનો વિવાદ એ જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરી શકે. માટે આ ત્રણથી બચવું બહુ જ જરૂરી છે. સમાજની અંદર યશ, માન અને પ્રતિષ્ઠા મળે ને પ્રવાસ પણ થતો જણાય. સંતાનને લગતા કાર્યની અંદર તમને સારી એવી સફળતા મળતી જણાશે. આજના દિવસની અંદર તમારે પોઝિટિવ લાભ મેળવવો છે તો તમારા કુલદેવીની આરાધના કરો, તમારા કુલદેવીના મંત્રના જપ કરો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શક મિત્રો, તમારા ઘરની અંદર સંબંધો ક્યાંક ને ક્યાંક બગડી રહ્યા છે. તમારા ઘરમાં વગર કારણે ઝઘડા થઈ રહ્યા છે. તમારા ઘરની અંદર એવું વાતાવરણ ઉત્પન્ન થઈ ગયું છે કે વાદ વિવાદ એટલો બધો વધી જાય છે કે તમને એવું લાગે કે હવે આ સંબંધ તૂટી જશે. પછી એ ભાઈ બહેનનો સંબંધ હોય, પતિ પત્નીનો સંબંધ હોય, પિતા પુત્રનો સંબંધ હોય, કાકા અને ભત્રીજાનો સંબંધ હોય, એવું લાગે કે આ સંબંધો તમારા તૂટી જશે. ત્યાં સુધીની તમારા ઘરની અંદર જો વાત આવી જતી હોય તો તમારે સમજવાનું કે તમારા ઘરની અંદર મંગળની સ્થિતિ બગડેલી છે. મંગળ કઈ દિશાનો સ્વામી છે? દક્ષિણ દિશાનો સ્વામી છે. એટલે જો માની લો કે તમારા ઘરની દક્ષિણ દિશા ખરાબ છે, તમારા ઘરની અંદર મંગળની સ્થિતિ ખરાબ છે, તો સમજવાનું કે તમારા સંબંધોમાં તકલીફ આવવાની છે, તમારા સંબંધોની અંદર સમસ્યા આવવાની છે. એટલા માટે દર્શક મિત્રો, ઘરની અંદર
પહેલા નંબરમાં તો પર્યાપ્ત તમારે સૂર્યપ્રકાશની વ્યવસ્થા કરવી જોઈએ. સૂર્યપ્રકાશની જો પર્યાપ્ત વ્યવસ્થા હોય તો પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે. શનિવારના દિવસે સાંજના સમયે ઘરના બધા સભ્યો ભેગા મળી અને જો સુંદરકાંડનો પાઠ કરે તો પણ એ મંગળની સ્થિતિને સુધારી શકાય છે. દક્ષિણ દિશાના દોષની અંદર તમને લાભ મળે છે ને એની સાથે સાથે દક્ષિણ દિશાની અંદર પંચમુખી હનુમાન રાખવામાં આવે, લાલ કલરનો સ્વસ્તિક બનાવવામાં આવે તો પણ પોઝિટિવ રિઝલ્ટ મળે છે અને અવશ્ય એના દ્વારા તમારા સંબંધોની સ્થિતિ સુધરતી જણાય છે અને તમને સારો એવો લાભ મળી શકે છે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. જય ગણેશ. હાજી. હા, મારા વિશે પૂછવું હતું 2 પ્રશ્ન. નામ, તારીખ, સમય અને સ્થળ. હું નીતિ શાહ. મારું જન્મ તારીખ છે 9/6/1982. 9/6/1982. સમય સવારે 4 વાગે. સવારે 4 વાગે. અને જન્મનું સ્થળ જુનાગઢ. ઓકે, શું પ્રશ્ન હતો? મારે એ કા હતું કે મારો આગળનો સમય કેવો સારો રહેશે કે નહીં ફ્યુચરમાં. અને બીજું એમ હતું કે મારી તબિયત હમણાં બહુ ખરાબ રહી છે, તો એના માટે હું. ચલો જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિના જયારે જન્માક્ષર હોય ત્યારે એ જન્માક્ષર આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ પણ આપતું હોય છે. હવે તુલા લગ્નની કુંડલીની અંદર ગુરુ મહારાજ બિરાજમાન છે. બેન, અત્યારે ગોચરના ગ્રહોની જો વાત કરવામાં આવે તો અત્યારે સ્વાભાવિક રીતે મીન રાશિની અંદર રાહુ મહારાજનું પરિભ્રમણ ચાલુ છે, જે તમારા રોગ સ્થાનની અંદર ચાલી રહ્યું છે. કુંભ રાશિની અંદર શનિ મહારાજનું પરિભ્રમણ ચાલુ છે, જેની 3જી દ્રષ્ટિ દાંપત્ય જીવનના સ્થાન ઉપર, જેની 7મી દ્રષ્ટિ તમારા લાભ સ્થાન ઉપર અને જેની 10મી દ્રષ્ટિ તમારી વૃશ્ચિક રાશિ ઉપર, જે તમારા માઇન્ડને ચંચલિત પણ કરાવડાવી દે છે. હંમેશા રોગ પ્રતિકારક શક્તિ માટે બુધ ગ્રહ, મંગળ ગ્રહ અને સૂર્ય ગ્રહ, આ 3 ગ્રહો જોવા બહુ જ જરૂરી હોય છે. જન્માક્ષર મુજબ જોવા જઈએ તો જન્માક્ષરની અંદર મંગળ દોષ બની રહ્યો છે. સૂર્ય મહારાજ ખાડાના સ્થાનની અંદર બિરાજમાન છે, જેના લીધે ક્યાંક ને ક્યાંક જીવનની અંદર પોઝિટિવ લાભ મળે, સારા એવા વાઇબ્રેશન ક્રિએટ થાય માટે રોજ સવારે ભગવાન સૂર્ય નારાયણને જલ અર્પણ કરો. બની શકે ત્યાં સુધી નિત્યને માટે પહેલા વહેલા ચંદ્રકેતુના ગ્રહણ યોગની પૂજા કરાવડાવો. ખાસ કરીને તમારે બની શકે ત્યાં સુધી કોઈ પણ શ્વાનની રખડતા જે શ્વાન હોય, આ શ્વાનની સેવા કરવાથી પણ પોઝિટિવ લાભ મળતો જણાશે. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. દર્શક મિત્રો, ઘરની અંદર વગર કારણે દવા જવાનું નામ ન લેતી હોય, કારણ કે એક બીમારી પછી બીજી બીમારી આવે, બીજી બીમારી પછી ત્રીજી બીમારી આવે, એટલે કે તમારા ઘરમાં પૈસા આવે છે પણ દવાની અંદર વધારે જાય છે. તો પણ સમજવાનું કે ઘરનું વાસ્તુ જવાબદાર છે. ઘરમાં એક વ્યક્તિ સાજો થાય, બીજો વ્યક્તિ બીમાર પડે, બીજો સાજો થાય, ત્રીજો બીમાર પડે, તો સમજવાનું કે ઘરમાં ક્યાંક ને ક્યાંક વાસ્તુ સમસ્યા આપી રહ્યું છે. ઘરના ઈશાન ખૂણાની અંદર રહેલો દોષ એ પણ તમારા જીવનની અંદર દવાઓનું પ્રમાણ વધારી દે છે. માટે તમારા ઘરની અંદર કોઈ પણ કારણોસર જો દવાનું પ્રમાણ રહેતું હોય, જો બીમારી રહેતી હોય, તો સમજવાનું કે આવી દશાની અંદર તમારો સૂર્ય ગ્રહ પણ નબળો પડી રહ્યો છે, એટલે કે પૂર્વ દિશા પણ તમારી નબળી પડી રહી છે. માટે સૂર્ય પ્રકાશની વ્યવસ્થા જેટલી બને એટલી તમારા ઘરની અંદર કરવી બહુ જ જરૂરી છે. સૂર્યના પ્રભાવથી તમારા જીવનની અંદર પોઝિટિવ એનર્જી ક્રિએટ થાય છે, તમારા શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને તમને પોઝિટિવ લાભ મળી શકે. અને એટલા માટે તમારા ઘરની અંદર પહેલા તો જો ઈશાન ખૂણાની અંદર દોષ છે, ઈશાન ખૂણામાં લેટ્રિન બાથરૂમ બનેલા હોય તો પણ દવાઓનું પ્રમાણ રહેવાનું છે, તમારો માઇન્ડ ડિસ્ટર્બ રહેવાનો છે. માટે આને હટાવવા બહુ જરૂરી છે. બીજા નંબરની અંદર તમારા ઘરમાં રોજ સવારના પોરમાં ગાયત્રી મંત્ર 108 વાર સંભળાવવામાં આવે તો એનાથી એની ધ્વનિ જે ગુંજે છે એ ધ્વનિ ગુંજતાની સાથે જ તમારા ઘરની અંદર બીમારીઓમાં તમને લાભ મળી શકે છે. અને જ્યારે પણ તમે ભોજન કરવા માટે બેસો એ પહેલા ભોજનનો થાળ ભગવાનને અર્પણ કરો. અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ભિક્ષાંદેહી ચ પાર્વતી. એટલે માં અન્નપૂર્ણાને અર્પણ કરી તમારા ઈષ્ટ દેવતાને અર્પણ કરો. એનાથી તમારા જીવનમાં આવતી સમસ્યા, તમારા જીવનની અંદર આવતી પરેશાની, તમારા જીવનની અંદર આવતી તકલીફ, આ બધી વસ્તુઓ દૂર થશે ને તમને પોઝિટિવ લાભ
મળતો જણાશે. આ જ વિષય ઉપર વાત કરીએ, પરંતુ પેલા વાત કરી લઈએ સિંહ રાશિની. આ સાતે સાત ચિરંજીવોનું આપણે સવારના પોરમાં સ્મરણ કરીએ છીએ ત્યારે પણ આપણા જીવનની અંદર આરોગ્યનું વરદાન મળે છે, પોઝિટિવ લાભ મળતો જણાય છે. દર્શક મિત્રો, હંમેશાને માટે તમારા ઘરના વાસ્તુને ઠીક કરતાની સાથે સાથે રોજ ઘરમાં સાફ સફાઈ સારી રીતે રાખવી બહુ જ જરૂરી છે. ઘરની અંદર જૂનો સામાન હોય ને જે કામનો નથી, આવો સામાનને તમારે બહાર દઈ દેવો જોઈએ, કારણ કે એનાથી રાહુ તમારા ઘરની અંદર નેગેટિવિટી ક્રિએટ કરશે, રાહુની શક્તિ તમારા ઘરની અંદર વધશે અને જો ઘર ઉપયોગી જે ઘરની અંદર અનઉપયોગી સામાન છે આ સામાનને ફેંકશો તો અવશ્ય તમને પોઝિટિવ લાભ પણ મળતો જાય. આ જ વિષય ઉપર વાત કરીએ, પરંતુ એ પહેલા એક કોલર મિત્ર સાથે ચર્ચા કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી, મારા માટે પૂછવાનું છે. નામ, તારીખ, સમય અને સ્થળ. સમયની નથી ખબર. 3/58. 25 3/58. 58. હા, ઓકે, હવે હું પૂછવું છે અવળી ઉંમરે? પૂછવું હવે આવડી મારે લખરા ટેન્શન છે એવું પૂછ. જીવનની અંદર સમસ્યા ચિંતા દરેક વ્યક્તિને હોય, કારણ કે મકાન વેચવા કાઢ્યું. હા, તો મકાન વેચવા કાઢ્યું. મકાન વેચાય કે નહીં વેચાય તમારા નામે છે? હા, મારા નામે. ઓકે, ચલો હવે જન્માક્ષરની વાત કરી લઈએ. જન્માક્ષરની અંદર દર્શક મિત્રો જોઈએ તો ચંદ્ર કુંડલીની અંદર વૃષભ રાશિની ચંદ્ર કુંડલી બની રહી છે. ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ બિરાજમાન છે. હવે સ્વાભાવિક રીતે જમીન મકાનનો કારક એ મંગળ ગ્રહ છે અને મંગળ અને શુક્ર બંને ગ્રહો સાથે છે. પ્રશ્ન કુંડલીની અંદર પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો હજી થોડુંક મકાન વેચવા માટે તમારે વાર લાગે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. મંગળવારના દિવસે મસૂરની દાળ પરિશ્રમ કરતા વ્યક્તિને આપો, એનાથી પોઝિટિવ રિઝલ્ટ મળશે. ખાસ મંગળવારનો આ ઉપાય કરવાથી તમારા જીવનની અંદર તમને સારો લાભ પણ મળી શકે. નિત્યને માટે ભગવાન શિવની આરાધના કરવી, ભગવાન શિવ ઉપર કાળા તલ અને દૂધનો અભિષેક કરવો, એ પણ અવશ્ય તમને સારો લાભ આપી શકશે. વાત કરીએ બીજા એક કોલર મિત્ર સાથે, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી. મારા ભાઈ વિશે મારે પૂછવું છે. હા, એની જન્મ તારીખ છે 22/4/2000 અને એનો સમય છે 8:45 સવારનો. સવારે 8:45, 22/4/2000 સવારે. હે, સવારમાં 8:45. હા હા, 8:45. બેન, જન્મ સ્થળ? જન્મસ્થળ આપણે ગઢડા તાલુકાનું ગામ છે. ઓકે, શું પ્રશ્ન હતો? આપણે એનું લગ્ન યોગ ક્યારે છે, કઈ દિશામાં છે અને કઈ રાશિ સાથે થશે અને કેટલા સમયમાં થશે. ચલો હવે જન્માક્ષરની વાત કરીએ. વૃષભ લગ્નની કુંડલી છે. 12મા સ્થાનની અંદર સૂર્ય, મંગળ, શનિ અને ગુરુ આ 4 ગ્રહો બિરાજમાન છે. દર્શક મિત્રો, મેં ઘણી વખત મારા ટીવી પ્રોગ્રામની અંદર આ વસ્તુ ખાસ કીધી છે કે કોઈ પણ વ્યક્તિની કુંડલીની અંદર સૂર્ય અને શનિનો સંઘર્ષ યોગ છે તો આવા વ્યક્તિને લગ્ન થવામાં અને થયા પછી દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓ રહેતી હોય છે. જે વ્યક્તિની કુંડલીમાં મંગળ દોષ છે, મંગળ 1, 4, 7, 8 અને 12મા સ્થાનની અંદર બિરાજમાન છે, અમુક વસ્તુમાં અપવાદરૂપ છે, આવા વ્યક્તિઓને લગ્નમાં ચોઇસ પ્રોબ્લેમ કરાવડાવે. તમારા ભાઈની કુંડલીની અંદર સૂર્ય શનિનો સંઘર્ષ યોગ છે, મંગળ દોષ પણ બિરાજમાન છે, જે લગ્નમાં ચોઇસ પ્રોબ્લેમનું સર્જન કરે ને લગ્ન થયા પછી દાંપત્ય જીવનમાં પણ બેન થોડી ઘણી સમસ્યાઓનું સર્જન થાય તેવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. માટે સૂર્ય શનિના સંઘર્ષ યોગની પૂજા, સૂર્ય મંગળના અંગારક યોગની પૂજા અવશ્ય એમણે કરવી અને ત્યારબાદ લગ્ન કરવા મારી દ્રષ્ટિએ હિતાવહ રહેશે. એમના માટે લગ્ન માટે રાશિ છે કર્ક રાશિ, તુલા રાશિ, કુંભ રાશિ અને વૃષભ રાશિ. આ 4 રાશિ સાથે સારી લેણાદેણી બની રહી છે. અત્યારે ગોચરની અંદર ગુરુ મહારાજનું જે પરિભ્રમણ ચાલી રહ્યું છે, આ વૃષભ રાશિની અંદર પરિભ્રમણ ચાલે છે. આગામી સમયની અંદર એટલે કે મે મહિનાની અંદર મિથુન રાશિની અંદર ગુરુ મહારાજનું પરિભ્રમણ ચાલુ છે. અત્યારે આનો યોગ તો ચાલુ છે, પરંતુ આના કરતા ધ બેસ્ટ યોગ, સારામાં સારો યોગ 10મા મહિના પછી ચાલુ થશે, એટલે કે
2025ના 10મા મહિના પછી આનો લગ્ન યોગ ચાલુ થઈ શકે. હવે આમના કોઈ પણ વ્યક્તિ, જ્યારે કોઈ પણ વ્યક્તિને મંગળ દોષ હોય તો આવા વ્યક્તિઓ માટે એવું કહેવાય છે કે 28 વર્ષ એ ક્યાંક ને ક્યાંક લગ્ન જીવન કે લગ્ન ચાલુ થવાની અંદર 28 વર્ષ સુધીની અંદર તકલીફો થોડી ઘણી રહેતી હોય, એટલે કે લગ્ન થવામાં 28 વર્ષ સુધી તકલીફો કરાવડાવે. પરંતુ જો મંગળવારના દિવસે રેવડીનું દાન કરવામાં આવે, રેવડી વહેતા જલમાં અથવા પરિશ્રમ કરતા વ્યક્તિને અર્પણ કરવામાં આવે તો પોઝિટિવ લાભ મળી શકે. બની શકે ત્યાં સુધી નિત્યને માટે રોજ સવારના પોરમાં સૂર્યનારાયણ ભગવાનને હળદરવાળું જલ ચડાવીએ અને હનુમાન ચાલીસાનો પણ જો પાઠ કરવામાં આવે તો પણ પોઝિટિવ લાભ મળતો જણાશે. આમના જન્માક્ષરની અંદર બુધ મહારાજ નીચસ્થ બની રહ્યા છે, એટલા માટે રોજ સવારે તુલસી અને સાકરનું સેવન કરવું એ પણ એમના માટે હિતાવહ રહેશે. વાત કરીએ તુલા રાશિની. વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, વાસ્તુ આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભદાયી હોય છે અને એમાં પણ દર્શક મિત્રો જ્યારે આપણા જીવનની અંદર અલગ અલગ બદલાવ આવતા હોય, એટલે તમારા જીવનની અંદર અલગ અલગ જ્યારે મહાદશાઓ આવતી હોય છે, ગોચરની અંદર જ્યારે ગ્રહો બદલાવતા હોય છે, ત્યારે તમે તમારા ઘરની અંદર અલગ અલગ પ્રકારના ચેન્જીસ કરતા હો છો અને આ ચેન્જીસ આપણા જીવનની અંદર લાભ અને નુકસાન આ બધી વસ્તુઓ આપતા હોય છે. ઘણી બધી વખત દર્શક મિત્રો, અત્યારે દાખલા તરીકે એક્ઝામ્પલ તરીકે અત્યારે અતિચારી ગુરુ ચાલી રહ્યો છે. અતિચારી ગુરુનો અર્થ શું થાય? વર્ષની અંદર ગુરુ છે ને એ 13 મહિને પોતાનું રાશિ પરિવર્તન કરે, પરંતુ 2033ની સાલ સુધી એક વર્ષની અંદર ગુરુ 2 વાર કે 3 વાર પોતે રાશિ બદલી રહ્યો છે, જેના લીધે અતિચારી ગુરુ કહેવાય. પોતાના કરતા પોતાની જે ચાલવાની સ્પીડ હોય એના કરતા વધારે પડતો ચાલતો હોય એને કહેવાય અતિચારી ગુરુ. અને એટલા માટે દર્શક મિત્રો, મહાભારત કાળની અંદર પણ 8 વર્ષ સુધી અતિચારી ગુરુ રહ્યો હતો અને એ સમયગાળાની અંદર મહાભારતનું યુદ્ધ થયું હતું. તો આ સમયગાળો એવો હશે કે અતિચારી ગુરુની અંદર, જેના ઉપર આપણે એક વિશેષ પ્રોગ્રામ લીધેલો છે, તો ક્યાંક ને ક્યાંક આ સમયગાળાની અંદર પણ સમસ્યાઓ રહેવાની છે. વાત આજે વાસ્તુની કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, વાસ્તુશાસ્ત્ર મુજબ જોવા જઈએ તો તમારા ઘરની અંદર તમારા મેઇન ડોરની સામે ક્યારેય પણ તમારે સીડી ના હોવી જોઈએ. મેઇન ડોરની સામે જો સીડી હોય તો પણ તમારા ઘરની અંદર તકલીફોનો દોર રખાવડાવે. તમારા ઘરના ઈશાન ખૂણાની અંદર પણ સીડી ન હોવી જોઈએ. ઘણી વખત ઘણા ઘરની અંદર મેં એવું જોયું છે કે ઘરના ઈશાન ખૂણાની અંદર સીડી બનેલી હોય છે. ઈશાન ખૂણો એટલે વાસ્તુ પુરુષનું મુખ. આ જગ્યાએ બનેલી સીડી તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરે, બિઝનેસની અંદર તમારો માઇન્ડ ડિસ્ટર્બ કરાવડાવે. માટે વાસ્તુ મુજબ તમારા ઘરની અંદર નાના મોટા ફેરફારો કરવા જોઈએ. પોઝિટિવિટી ક્રિએટ થાય એ પ્રકારના વ્યવસ્થા પણ તમારે કરવી જોઈએ. ઘરની અંદર વોશિંગ મશીન કઈ જગ્યાએ રાખવું, ઘરમાં ફ્રીજ કઈ જગ્યાએ રાખવું, ઘરમાં ઓવન કઈ જગ્યાએ રાખવું, આ બધી વસ્તુઓ વાસ્તુશાસ્ત્રની અંદર વર્ણિત છે. કારણ કે દરેક વસ્તુઓ અલગ અલગ તત્વ સાથે જોડાયેલી છે. અગ્નિ તત્વ સાથે, વાયુ તત્વ સાથે, જળ તત્વ સાથે, પૃથ્વી તત્વ સાથે. અને એટલા માટે જ્યારે આપણે ચપ્પુ પણ ખોટી દિશાની અંદર રાખીએ છીએ ત્યારે આપણા જીવનની અંદર રિલેશન, સંબંધોને લગતી સમસ્યાઓનું સર્જન થતું હોય છે. વાત આ જ સબ્જેક્ટ ઉપર કરીએ, પરંતુ જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે, પહેલા આ દર્શક મિત્રોને જન્મદિવસની શુભકામના પાઠવીએ. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય, તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય, તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ તરફથી અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. એકંદરે આ વર્ષ તમારા માટે લાભદાયી રહેતું જણાશે. આ વર્ષની અંદર નવું સાહસ તમને સિદ્ધિ અપાવી શકે એમ છે. તમારા જીવનની અંદર તમારી કાર્ય શક્તિની અંદર વધારો થતો જણાશે અને તમે તમારા જીવનની અંદર પ્રગતિ પણ મેળવી શકશો. આ વર્ષમાં બની શકે ત્યાં સુધી કૌટુંબિક વૈચારિક મતભેદોને ટાળવા બહુ જ જરૂરી રહેશે. આ સમયગાળાની અંદર તમે પ્રગતિ કરવા માટે પ્રયત્ન કરશો તો અવશ્ય પ્રયત્ન ફલીભૂત થતા જણાશે. અરે વિદેશ જવાનો વિચાર છે ને, તો પણ આ વર્ષ તમારા માટે સારું છે. કયો ઉપાય કરવો જોઈએ? બની શકે ત્યાં સુધી તમારે રોજને માટે શિવ મંત્રનો જપ અવશ્ય કરજો. અમાવસ્યાના દિવસે પીપળના વૃક્ષની અંદર જલ પણ અર્પણ કરજો. એનાથી પોઝિટિવ લાભ મળી શકે. જેની આજે લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ.
તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, તમારું દાંપત્ય જીવન હર્ષમય રહે, તમારું દાંપત્ય જીવન આનંદમય રહે તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. દાંપત્ય જીવનની અંદર મધુરતા અને સંતાન સંબંધિત સુખાકારી સારી પ્રાપ્ત કરવા માટે બની શકે ત્યાં સુધી તમે વૃક્ષોની માવજત કરો. વૃક્ષોની માવજત કરશો તો એનાથી પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. તમારા જીવનની અંદર સમસ્યાઓ દૂર થશે અને અવશ્ય તમને સારો લાભ મળતો જણાય. આજનો શુભાંક 9 બની રહ્યો છે. આજે 9 અંકનો તમે જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળતો જણાશે. આજે મરૂન કલર અને ઘેરો લાલ કલર તમને સારી સફળતા આપી શકે એમ છે. આજના દિવસની અંદર શુભ સમય સવારે 10:27 થી 1:48 સુધીનો રહેશે. જ્યારે રાહુકાલની વાત કરવામાં આવે તો રાહુકાલનો જે સમય છે આજે બપોરે 3:28 થી સાંજે 5:08 સુધી રહેશે. એટલે કે આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા બહુ જ જરૂરી છે. આજની શુભ દિશા ઉત્તર બની રહી છે અને અશુભ દિશાની જો વાત કરવામાં આવે તો અશુભ દિશા આજના દિવસની અંદર પશ્ચિમ બની રહી છે અને વાયવ્ય બની રહી છે. આજના દિવસની અંદર મકર રાશિવાળા જાતકોએ વાણીમાં વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, ઘરની તમારી ખાસ કરીને નૈઋત્ય દિશા, જેને આપણે દક્ષિણ અને પશ્ચિમ દિશા કહીએ છીએ, આ દિશા પૃથ્વી તત્વની કારક છે. પૃથ્વી તત્વ એટલે સ્થિરતાનો કારક. તમારે તમારા જીવનની અંદર લક્ષ્મીની સ્થિરતા જોઈએ છે તો નાનકડી એવી પિગી બેંક પણ તમે નૈઋત્ય ખૂણામાં રાખો. તિજોરી પણ તમે નૈઋત્ય ખૂણાની અંદર રાખો. તમારા ઘરના ઘરેણા છે, આ ઘરેણા પણ તમે નૈઋત્ય ખૂણાની અંદર રાખો. મકાનના દસ્તાવેજ, દુકાનના દસ્તાવેજ, ઓફિસના દસ્તાવેજ, આ પણ જો તમે નૈઋત્ય ખૂણાની અંદર રાખશો તો તમારા જીવનની અંદર માં લક્ષ્મીની સ્થિરતા બની રહેશે અને અવશ્ય એના દ્વારા માં લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત થશે અને તમને પોઝિટિવ રિઝલ્ટ પણ મળતું જણાશે. એટલા માટે દર્શક મિત્રો, વાસ્તુ આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપતું હોય છે. વાયવ્ય ખૂણો એ તમારા રોટેશનનો ખૂણો છે. પૈસાનું રોટેશન ફરતા અટકી ગયું છે તો સમજવાનું કે તમારા વાયવ્ય દિશાની અંદર કોઈ પણ પ્રકારનો દોષ છે. વાયવ્ય દિશાની અંદર રહેલો દોષ તમારા પૈસાના રોટેશનને અટકાવી શકે છે. આ જ વિષય ઉપર દર્શક મિત્રો, આજના દિવસની અંદર ઋણહરતા ગણેશ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. ઋણહરતા ગણેશ સ્તોત્રનો પાઠ કરવાથી તમારા દરેક પ્રકારના ઋણોમાંથી તમને મુક્તિ મળશે. દરેક પ્રકારના તમારા વિઘ્નો દૂર થતા જણાશે. આજના દિવસની અંદર વિચારી નિર્ણયો ન લેવા જોઈએ. ક્યાંય કોઈ પણ નિર્ણય તમે લો તો વિચારી સમજી વિચારીને લેશો તો પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. ઓમ ભાલચંદ્રાય નમઃ આ મંત્રનો તમારે જપ કરવો છે અને બુંદીના લાડુ નાના બાળકોની અંદર વેચશો તો અવશ્ય તમને પોઝિટિવ લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને સરનામું નોંધી લેશો. મને રૂબરૂ મળી શકો છો. તમારી જ્યોતિષને લગતી સમસ્યા હોય કે વાસ્તુને લગતી સમસ્યા હોય, આ દરેક પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. તેમાં આપેલા મારા મોબાઈલ નંબર ઉપર મોબાઈલ કરી, ફોન કોલ્સ કરી, વોટ્સઅપ કરી અને પણ તમારી સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. આજના દિવસમાં આટલો જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હું હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.